આરતી રે થાય હર સિદ્ધ માતની રે માં ધમ ધમ નો બતવાગે રે જણનણ ઝાલર ખનકે રે ડોહા છે કે હું કરો ના ના આખા લગન 10 દાડા રહ્યા 10 દાડા હજુ તો કેટલી હજુ આ 6 7 8 કંકોત્રી બાકી આપવાની 8 કંકોત્રી આ કોઈ રહી જાય તો હમણાં કાલ મેણા હોભળવાના થાય કે ફલાણા લગનમાં અમને કંકોત્રી ના મોકલી પણ આ ડોહાને અમારે ખબર નહીં પડતી વેલાસર આપણે મોકલીએ ડોહલાવ ડોહલો કરે વિવાહ લીધા છે પણ વિવાહ લીધા છે તો જો ફોન પડા આખા 10 દાડા બાકી હજુ તો કેટલી 8 કંકોત્રી બાકી તે હાલવાની થતી નહીં તમારે હું એમ કહું વેલી આવજો ને કોકને ખબર પડે તો કોકને કોક વળી કોમકાજ કરવું હોય તો વેલાસર કરો બાપડા એન ટાઈમ પર પછી હું કરે કોઈ એમ કહેજો અરે પીપુડી બંધ કર હમણાં પીપુડી બંધ કાણે ચિંતા થાય ચિંતા તને હોય કે મને હોય છોકરો હું એ પહેણાવશું તું એ પહેણાવે છે તો જોઈ દીધી મી જેવી ચિંતા ના હું તું ક્યાં આ કંકોત્રી આ નહીં હાલવાની હજુ 8 કંકોત્રી બાકી તો મૂકો ના હોય તો હાલી આવો તો બાપડા કોકના ઘેર વહેલી કંકોત્રી જાય તો એઓના અવસરમાં વહેલું કોક હું જ પડે એટલે મારા હજી હળાળ કોમ બાકી છે પેલા ચોકસી બજારમાં જવું તો પેલી બાયડીના દાગીના નહીં કહેવાનું હું હાલવા જાઉં એમ કરું હું હાલવા જાઉં બધાને આ ઘરનું હું નહીં આજું આ બધું આ અનાજ પાણીનું બધું નહીં કરવું પડે મારે સાફસું એટલે આ ચોકસી બજાર જવાનું છે સીધાનું પેલા દુકાનમાં મહેશભાઈ કેવું છે તમે કહો મને થોડું પૈસા થોડા બાકી મેળજો લીથી લાવવું પડી જાય તાણ મારે નહીં નવરાઈ હમણાં આપણો આ બલિયાલ લગનમાં તો આપણે કોઈ એટલું ધામધૂમથી નહોતું કર્યું પણ આને તો ધામધૂમથી કરે એટલે કોઈ માણસ રહી ના જોવો જોઈએ કાલ ઉઠીને કોઈ કહેવું ના જોઈએ ફલાણા અમને કોઈ કીધું ના કંકોત્રી ના મોકલી અને આય મો રખડી ખાય હા આઈ ને ખબર પડી ને મોઢા ધામ ગમો જતો બાપા ઓ મમ્મા ગોમમાં રખડવાનું શું કરવાનું હોય ઘેર જો ના લો આ છોકરાના વિવાહ લેવાના છે તે ફર કરશો ને બધા આમ રાત દાડા પહોંચક નહીં લો તમે કંકોત્રી આલ્યા ને જોડે લપડ છપડ કર ના એને મોકલું છું લે હા લે જો હા આ કઈ છે લે તો વાતારમાં હાની હા પેલા તાર પૈસે ને ઓવા ઈવણ હાલ દેજે પાછા બધી લખેલી છે હા. અને એક માર ભાઈબંધ છે જૂનો ઓવા અમે ભેગું પડતા નહીં છે અને અમાર બેનપણી પેલી રહે કા હા ઈ હ આ બધી પોકાડી દેજો હો. હા અને હાલી ના હેડ સાહેડ શું કીધું હા અને બા જટ આવજે રખડી ના ખાતો જોતો ના ના તારા લગનમાં કેટલી દોડાદોડ કરતી નો ના બાપા પૈસા લો કે પેટ્રોલ ના ઈએ બાપા જોડે માંગશો ઈએ કમાતા હું જોર આવા હા અરે શિખર શોખ હથિયાળા હતા બે હા જો જિંદગી કાઢશો એ જ ખબર ઈ પડે તમારી લીધે જિંદગી આવી જાય કેમ બાપા આટલા 100 રૂપિયા પેટ્રોલ ના તાણ જેટલા તને આલુ લે હેડ જા હેડી તું બખાડા કરીને વિવાહ છે હમણાં અને વફાટ એક કે ઘર તૂટવું ને જે કદાચ કોકનું ઘર બંધ હોય તો બાજુમાં આલીને આવજે કે યાદ કરીને આલીને હું કીધું હા. કોઈનું ઘર બાકી ના રહેવું જો આ જા હેડ બાયડી તો પાછી 35,000 નો હાલનો માગશે પાછી ઈ તો બહુ તણીનો નહીં પહેરે અને હું નહીં માંગુ ના ના દી હવે આપણે તો હું હવે કોઈ ઠઠારા લો કરવાના અચ્છા હું બને તો જોવો કે હાલો તમે નીકળો કે હવે ઘરમાં જો ભરાવો હું એમ કહું હા ના ના વળી આટલી ઝાર સાથે થોડી લણી નાખું અને વળી પાછા મારા હાડુના છોકરાના વિવાહ પેલા યોના છોકરાના વિવાહ કરે એ વખત તો મારા હાડુ થોડો મંદો હતો નાના મંદો અને અમુક તો પૈસાવાળો છો છે પાછો મારા હાડુ એટલે આ વખત તો જલસા બંધ વિવાહ કરશે અને પાછી લગ્નની તારીખ તો કઢાઈ લીધી છે પણ કંકુત્રી આવશે એટલી ઘર હું તો મારું કોમ બોમ પાલી દઉં કે અમુક ભાઈ આ તો મારા હગ્ગા હાડું ને પેલો મારા હાળી તો પાછો મન તો કે હે બનેવી તમારે તો વહેલું આવવું પડશે અઠવાડિયું એટલે આ તો ભાઈ નહીં 4 દાડાએ રવાન થાય ને 5 દાડાએ રવાન થાય એટલે કોમ કીધું વહેલા હર પાલી જઈએ પેલી બાજરી હતી તે થોડી લઈ લીધી આ ઝાર વળી આટલી લણી નાખું કીધું ખટકો રાખજો આપણા મારા પાસે મારા હાડું છોકરાના લગ્નમાં જવાનું છે તાણું હું ના આમ જલસા બંધ આમ ફૂંદડી બુંદડી મારી દેવું છે એટલે મારો હાડુયા ખુશ થઈ જાય ને મારો હાળિયા ખુશ થઈ જાય નાના તાણે ભાઈ આ તો ભણ્યો પણ ના જવાની તે શો જેવી તેવી વાતો શું કોઈ એટલે કીધું ફટોફટ પાલી દો કોમ અમે કંકુત્રી પાછી આ 2-3 દાડામાં આયા ભેગી છે તો પાછી ઓછામાં પડી લાઇટ જતી રહી છે ને એક તો એવી ગરમી પડે છે ને ભાઈ ખરેખર એક તો ગરમી એક કોળી ધૂંસ પાડે છે ને એક કોળી લગન ધૂંસ પાડે છે બોલો તો કંટાળે બોલો રોજ લગન પાછો રોજ લગન અને શોવા જવાનું શોવા ના જવાનું કંટાળે તો રોજ મોહન થાળા ખાઈને તો આ ગોખળો બેસી ગયું હું કરે પણ ભાઈ જવું પડે આ વળી વ્યવહારમાં જવું પડે બધી આ પાછળ પેલા એક ભાઈ બંધ થતી જાય હું જતા હું લગ્નમાં હા
એ વળી પાછો એ રમેશ વળી કે તું યાર ભાઈ બંધ થઈને કે કેમ આવ્યો ના કે મારા ઓ લગ્નમાં ભાઈ ઓ ભાઈ હા બોલો બોલો પાછું હમણાં ઘર જો આવ્યું હા આર્ય જ છે હા અને આ હગત ઓળખતા નહીં કોઈ યાર હા તાણે જ આવી ગયા તમે કદી આવતા નહીં પછી શોધી ઓળખો પણ આ પહેલા વેલી નીકળ્યું હતું ને હમણાં એ. મારા પપ્પાને મમ્મા ઘર થાય કે નહીં યાર હા તાણે પણ તે કંકુદી લઈને આવ્યા ઓવા વળી પાછો કોનો લગ્ન છે અમારા ભાઈનો લગન છે ને. ઓ વાહ 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 ભાઈ તો જોવો ને તો કેટલી કંકુતરીઓ આ ઢગલા કર્યા છે ઘેર બોલો પણ શું કરા અત્યારે હું લગ્નમાં જ પાછો ભાઈ હા? ના તાણે આવજો પાછા 30 તારીખ લગન છે પાછો 30 તારીખ છે ઓવા હા કશું વાંધો નહીં હેડો હો હા ઓહ કશું વાંધો નહીં હેડો તે આવજો. બેહો તે આમ ના ના ખાલ ઘેર તો કોઈ નહીં પણ શરબત બનાવીએ લે ના ના નહીં બનાવો મારે મોડું થાય હા? છે ઓવા યા બે બીજી હાલવાની છે કંકુતરી બધી ચા બા બનાવીએ ના 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 સા પીતો જ નહીં નહીં પીધા ના હેલો આવજો હતા બેહું નહીં દે ના આમ પાછું વેરા થતા આવી જજો ઓમ પાછા હા હારો હો આમ ભૂલી ના જતા પાછા આબાન હા ચોક્કસ 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 તમારી પાસે બીજા કંકુતરી આવવા જવું જવાના આવી પાછું ઓવા આ તો ભાઈ ત્યાં લગ્ન ગારો છે એટલે શું કરે હેલો આવજો હા આવજો લ્યો આ પાછી 30 તારીખ આવી લ્યો ઓહો અને 30 તારીખ તો પાછા કેટલા વિવાહ છે આ કેટલી કંકુતરીઓ આવી છે આ શું જવાનું શું ના જવાનું બોલો હા તને શું કરે હેડો જવું તો પડશે જ કે તને ભાઈ લગન કરીને ભાઈ હેતરનો ભાઈ કોમ નહીં થતો લ્યો શું કરવાનું ભાઈ ના 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 શું કરવાનું ભાઈ લ્યો આ બતારાનો બૈરો ને ભાઈ બાદરીઓ ને ઝારે વાટતે જોર આવે અરે આ જોર નહીં ખાહો હું ખાહો બાજરી સાથે તમે ખાહો આ લગન તો અકાલે આવીને ભાઈ જતો રહ્યો અને વ્યવહારમાં ભાઈ જવા જેવું હોય તો જવું પડે પણ બસ ઉઠું કાલીને દોડ દોડ આ મારા ના છૂટકે પેલા હેતરમાં ભાઈ બાજરી વાટવા ભાઈ મજૂર કરવો પડે મજૂર હવે 12,000 રૂપિયા લઈ જાય મેં કહું ડર રાખો ભાઈ એટલે કે ના ના 12,000 રૂપિયા જવા દે ભાઈ હેતરમાં મજૂર આવ્યા છે તો ભાઈ વાટ છે બસારો હાઉ આ વળી કોક ભાઈ મહેમાન આયા ભાઈ આવો આવો મહેમાન ઓવા 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 ઉભા રહો મોસો લાવો ના 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 નહીં લાવો હા હા આ ખાટાજી ભમરાજી હા આ ખાટાજી ભમરાજી ઓવા. મારું જ નામ છે મારા ભાઈનો લગન છે પાછા અરે કંકુત્રી આવી એટલે આવશું જરૂર અને આપવાનું ભૂલતા ના નકર- ચોક્કસ ચોક્કસ હા? ઓવે હો કંકુત્રી જબરી સપાઈ છો હા, કેટલો નોમ છે ભાઈ હો તમારો પરિવાર મોટું લાગે છે શેહાજી ગંભીરજી હા શેહાજી ગંભીરજીનું ઘર શું કાં આવ્યું એમાં માહો થાય માવો તો હે? ઓવા તો આ 72 વાઘા જ છે હા હા તમારે ધક્કો ના ખાવો હોય તો લાવો હું આવી જવો તને રોજ દૂધ લઈને નીકળી છું હા હાઉ હાલ જેવો ફાઇનલ ફાઇનલ બોલ્યા એટલે વાત પટી જાય લગન ભૂલી ના જતા પાછા ના બોલું ને હા ના બોલું પોકા દેજો કંકુતરી પાછી ઘણું હો મામા હાથ ઘેર 25 વખત કહેવાનું બે વખત સામેલ લે ના નહીં બેહું મોડ છે મારાજી બીજા કંકુતર બે તો દેતી નહીં પણ ઉકાળો પોકા દેજો હો ગમે તે ટાઈમ હો ને હો બધું હા હો કે તમે ભોણો હાલવાય તું કા કંકુતરી 30 વખત કહેવાનું આવજો મહેમાન હા હો ભૂલી ના જતા હા કંકુત્રીઓનો તો ભાઈ કોઈ પાર જ નહીં પણ કંકુત્રીઓ અશોકભાઈ ગાલવા જો ખેતરમાં પેલો મજૂર બાપડો સાની બધી વાટ જોઈ રહ્યો હા હાય ના ના હવારોનો તો હવારોનો આ જેણું થતું જ નહીં ને નાના શાનનો પેલા હેઠા વાટતો તો એ વળી ના મજા આવી છે ઓય આવ્યો ઓય એવું ને એવું જેણું ખેતરમાં કશું સારમાં જ કોઈ સાર આવતો નહીં ને નાના ડોશી મારી ઓળશી અચી તે સારું હતું તે ભગવાનને વહેલી ઉઠાઈ લીધી ના ના વહેલી ઉઠાઈ લીધી થોડી મોડી ઉઠાવી હોત તો મોડી ઉઠાય હો ટીના ડોશીની યાદ બેટા તાણ હું કરું આ મારા ઘરે મેં પડી છે તાર વાટવાની તાણે ભગવાનના ઘરનું તેડું આવવા તો તને શું કોઈનું રોકી રહેવાનું છે તેડું નહોતું આવ્યું તાણ ઓણું આવ્યું હતું ઓણું ઓહો ઓણું આવ્યું હતું હવે તમારી પાછું તે ભાઈ મારી ડોશી હાજી હમ કહું છું હા વાત કરું પાછું હું પડી કોક પડી એ તો ભગવાન જો પાછું મને યાદ આવ્યું તે દાડે કહું છું લગ્નમાં તમે શું દેખવાણી તમારે હાડું ના આવી અમે તો મારા પપ્પા મમ્મા ઘરે આખો પરિવાર જોતો મારતો
ઓ એ તો થોડી તબિયત મારે બગડી હતી કા બેટા એટલે નતો આવ્યો. પણ તમારા ઘરનું તો કોકનું મેકલવું પડે કે તમારી તબિયત બગડી પર ના બુ પડે તમારે તો હાડું જ હોય હગા. પણ એ તો કીધું હું જાઉં પણ પછી મારે તબિયત બગડી ના ડોસી મારતો છે ને પાછી એટલે પાછું ઘેરે મારે જવું પડે બધું. તાના તબિયત બગડી તો શું કરવાનું તાન? ચાલ શું થશે? હા હું જઉં છું હોય ગમમાં જઉં છું. હા રે હા હું એ થોડી સાલ લેતો હતો. હા લગ્ન હતો કોઈ તપેલા બપેલા પડાવ્યો હતો. એ તો આવો પેલા કરશનના છોકરા નતો એટલે ઓય મેલી ગયો. હા ડોડા હા હા આ જોક નાના મારા ઓરછા મારો હાડો ને મારો હાળી ઓમ તો બને કરીને ઓમ પહેરાનો પાથર છે ને નાના કંકુત્રી મને મેલી નહીં ને વિવાહ એકલા કઈ નાખ્યા. આ મેઠોજી મારા હાડું અમે તો ભોડાળ કેવો છે નાના ભોડાળ એ હંડો મારો હાડું નાના મને વિવાહ બોલાવે નહીં લ્યા અમે તો મરે તમારા ઓગણા પગ ના દઉં ના મરે તમારા ઓગણા. એટલે હું તો જેટલો હરખ હતો મને આમ બોનિયાના લગ્નમાં કીધું ફૂંદડી મારું પણ મારા ઓછા લગ્નમાં કંકુત્રી જ ના મેલી સમ કરીને લગ્નમાં જાઉં નાના આખા ગામના બધાને ચેડાયા છે અને આયોના હાડું ભૂલી જા નાના કશો હતો નહીં લેવી સાર પેણી છે લેવી છે. ભાઈ આ છોકરાનો વિવાહ કરતા હોશે પોણી આવી ગયો હો ભાઈ. પેલા મોટા પેણા ને તો મને આટલો ખર્ચો નતો થયો. આ 100 લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો. આ તો પાવર જો તે બાપા લાઈટ વગર રહેવાતું નહીં મારતો અને હું લઈને બેઠા. ડોશી આ ખર્ચો જોઉં છું કે છોકરાનો જેટલો ખર્ચો થયો જોજે આ સીધાનો 40,000 રૂપિયા. એ તો થાય કોઈ એમને કોઈ નાના મોટા લગ્ન કરે જેટલા મોટા લગ્ન કરે આટલો તો આપણે બલિયાનો લગ્નમાં ખર્ચો નહીં કરો એટલો આના લગ્નમાં ખર્ચો કરી નાખ્યો. 1.5 લાખ રૂપિયાનો દાગીના. થાય ડોહાઈ તો અરે અતારાની બાયડીઓ પણ શું સમજી છે કે મારે જોશે જ દાગીના. એ વાત સાચી. ઈ તો બધી વાત સાચી ડોહા પણ આ મારો બનેવી ના આવ્યો મને તો ઈ લાગી આવ્યું ઈવો શરમ નાઈ ના આ મારી બૂન હોત ને મારી બૂન તો તગડીને લઈ આવો તો પણ મારી બૂન ગઈ એટલે એને તો સંબંધ ચો રાખવા હ એટલે ના આયા મોટા ઉપડે તું બનેવી કરીશ આમ કે કરીશ મારા બનેવી મારી બૂન આવી કે ઓય તારી બૂન તો નહીં પણ એને નહીં ખબર પડતી કાલે વ્યવહાર હસાવો છો કે નહીં હસાવો આવત તો પા ચોડલો કરવો પડત કા એક નંબર નહીં એક નંબર ન ડોશી એ તો કોમ કરીને કદી જિંદગીમાં નીકળાય એવું આપણી મારી બૂન હતી હારી પેલું કહેવત કે હારા માણસને વહેલા ઉપર લઈ લે અને આ આવા માણસને કોઈ કિંમત હે આપણી ના મારી બૂન જતી રહી હતી 12 દાડા જેટલું ઈવન ઘરના વૈતરા કઈને 12 દાડા હું રહી હતી. કોઈ કદર ના કરે તારે મોણસ ઘર જ હોય તારું જી કદર કરે પછી બધું પટી જાય. કોઈ નહીં ઈવોને આવશે કે કોઈક પ્રસંગ ત્યારે હું ઊભી રહીને કહે હું ના હોય તો ફોન કરું હું તો અભી હાલ કહું ને ફોન કરવો છે ના તમે મને આમ કહે ને તો ઓની ચેન નહીં પડે ઈ આયા ચમ નહીં ના ઈવોને ખબર નહીં પડતી. ડોશિયાભાઈ નો એને સંબંધ અમારા હાટું રાખવો જ નહીં. ના રાખે તો કોઈ નહીં તેલ પીવા દે પણ એકવાર કહેવું તો પડે કે આપણે કે ચમ ના આયા ના રાખે તો કોઈ પડી નહીં એવા તો અત્તરિયા ઉંદેડી જેવી હું શું રાખીશ પાછા એ ઉંદેડી જેવી રાખે કે સચુંદર જેવી રાખે આપણે હું લેવા દેવા ઓમ પાછા કરશી ઓમ આજે મને મારી બૂન યાદ આવે આજે કે મારી બૂન હોત ને તો અત્યારે અગાઉ અઠવાડિયા અગાઉ આવીને બધું કોમ સોલ કરી નાખત. ડોશી તાણ હું કરે કે તારી ગઈ એટલે બધું જીવ મારતો ને પાછું વધારાને બોલતી ના પાછું બોલવું પડે ડોહા તમે કોઈ બોલશો ના વધારાને બોલતી ના તમે તો બંધ જ થઈ જાઓ. રીંગે જેટલી વાગે ઉપાડતા જોર આવતો આપણો ફોન જોઈને ઉપાડતા જોર આવતો વાર લાગે. હલો બોલો હું બોલે બોલવા જેવું કોઈ રાખ્યો તમે એમ કહેજો બોલવા જેવું રાખ્યો મારી બૂન કે એટલે બધું જ એવું સમજી લઈએ અમે કહેતા હોય તો હવે એ નાના શું સંબંધ રાખ્યા છે તમે શું સંબંધ રાખ્યા છે તમે અમને ના કહેશો અમને ના કહેશો નાના સંબંધ હાચવતા ના આવડે ને તો ના પાડ દો. આ તો મારી બૂન ગઈ એટલે કોઈ વ્યવહારમાં ઊભો નહીં રહેવાનું એવું બધું સમજી લીધું લાગે તમે. સંબંધ તો તમે નહીં રાખ્યા સંબંધ તો તમે રો મારતો મેં તો તમને ઠપકો આલવા ફોન કર્યો તો તમે મારી ઓમે લપ ના કરો બનેવી હારા નહીં લાગતા. તમારા મન ના આલવાના મેં તો મન ઠપકા આલી હિના તમે મન ઠપકો આલો હિનો આલો એમ કે જો લો ચાલુ રાખો આલું હું તમે આરુભાઈ ના અલે આટો હું સક્યો અલે આ કોમ કરી આખી જિંદગી કોમ હોય પણ વ્યવહાર હાસવા પડે ના પોણિયાને તો મોકલાય કા હાસવે લાગશે વ્યવહાર નાના હું મરી જાકે જીવી છે તમે કાઢી નાખી મારા હાળી જતો રહે એટલે બધું પૂરું કરી દીધું. તમે આ બધી વાત છોડો અમે તમાર પોણિયામ બે આવીએ છીએ એ તમને ઠપકો આલવાનો તો આશા મંદો અલે મારો ઠપકો આલો તમે છે ને ઠપકો આલો મને ના તમે હના આલો અમે ઠપકો આલવા એ તમે ફોન ઉપર કોઈ ચર્ચા કરી નહીં મેળજો અમે આવીએ છોડો આવડ હું કેવા દોહા કિસ અમે ઓય આવીએ છીએ કિસ તમે કિસ હવે હું અરછેલા હવે હું લૂમ લેવા આવે હોય ઓય અઠવાડે નહીં કે અઠવાડે ખબર આવીએ તમને આવા દો આ તો રૂબરૂ હું ભૂખલી જો બનેવી હ
હું તો કોઈ ડોસી હવે સંબંધ કાઢી જ નાખી તે કાઢી જ નાખ્યા બાકી હું રાખ્યું હો મારે જે વાંચણ છે મને ફાબવા દે એવી નહીં લાય હું એટલા ગણ પેલું થોડું કોણ છે હાય. ભાઈ 4 કોથળા બાજરી થઈને 4 કોથળા ઊંટ તો ભાઈ ઝાર થઈ છે અને આ થોડું ભાઈ કસ્તર જેવું હતું કે એટલા પડી ઉપાય લાવ્યો ઉપરતું તો નહીં પણ ઉપાય લાવ્યો તે વળી દેડું કરી અને વળી દડા રોટલા વળી બાજરીના ના ના પેલા ટ્રેક્ટરવાળા ભાઈ કીધું તે આમ થઈને લઈને આવ્યા એટલે કે આવું છું ભાઈ હા ભાઈ રાગ રાગી રોડ બતાવે એટલે કે ખાડા ખડે મારું સાથે સીધું પડે તારું ડીઝલ બળશે અલે હા અલ્યા તારી આ તો પેલી અલ્યા આ તો પેલી સહેલાની કંકુતરી છે ભાઈ બે કંકુતરી નહીં ના આવવાની કે ભાઈ મારે ના જવાનું આ કોમમાં બાજરીઓમાં ને બાજરીઓમાં ના ના હવે થઈ રોજ ચા પીવાની કરતો તો હવે તો મારો ઓછો આવડું ધૂંધું કરીને આવડું ધૂંધું કરીને કદી ચા પીવાની હોય બે ચલો ભાઈ ઓછો નહીં અને આ તો એના હાથું નહીં શકે અતિ કંકુતરી ભાઈ હવે એનો હાથું એના ઉપર બગડશે આ રે એના ઉપર બગડશે અને વચમાં મારો ભૂલ છે ભાઈ તો થઈ પડશે હળો ભાઈ બધું કોમન તાના આવું ભાઈ લે હજા તારા મહાન આઈ કર તો જા એ હાડુ હાડુ તો જા નાના નેકળો બાર આવો આ આયા હું આવા નાના તમારા વગણે હું આવું વધારે જો કોઈ મેલી જ નહીં. ના ના તે હવે આયા હો શું હવે મોઢું જોવા આયા તમે અમારું એ નાના છો કોઈ પેલું એ થઈ ગયું છે તે આઈએ તમારા વગણે નહીં ખબર ના પડી તને ખબર ના પડી કે માસીન ઘેર જઈએ માસીન ઘેર જઈએ માસી હું કરવા યાદ આવે બુન ગઈ એટલે માસીએ ગઈ ને બધુંય જ્યું નાના તમને છો ભણ્યા યાદ આ સીતે આવે નાના ભણ્યા તો અમને રગે યાદ આવે હા તો કરો છો શું જાય મારા આઢું છો જા ખેતરમાં જે હા આવતા હશે હમણાં લો પાણી આલું નહીં પીવું કોઈ પાણી બોની તમારું પાણી પીને એમ તો હું ના પીવો તો કોઈ નહીં અમારે બેઠું પડે ના આ તો આ ભૂલથી છેલ્લી વખત પગ મેં લઈ જશો તમારા વગણ પગ ના મેં લે હું કરવા મેલ્યો હું એમ કેવા માંગુ હું કરવા મેલું જાણે મેલવાનો તો તાર તો મેલવા આયા નહીં પગ અને હવે હું પગ લઈને આયા છો ના ના આણા વરી બસ એમને બધું પોતાનો વોક જોતા રહીને અમે હોય તાગર દી ના કરો હો મારા વોક આવો આડું આ આયા રે ના ના ખાટલો આયા બાટલો ડાળ કોઈ ખાટલો બાટલો ડાળો નહીં તમારા ખાટલામાં કોઈ બેહવું નહીં ના ના છો ખાટલા ડાળીને બેહારે એવું રાખ્યું છે તમે નહીં રાખ્યું બનાવી વધારે ના બોલશો તમે નહીં રાખ્યું તમે તો હારી બનત થઈ જજો ના ના બનત થઈ જજો કાને બોલતો જ ના મુર્દો છો એ છો બોલાયા છે મોને કે અમે આવીએ જો શું બોલાયા છે? કે નહીં બોલાય એમ કેજો છો બોલાયા છે તાર પણ જો નહીં બોલાયા. તાર માસીને બોલાયા છે ને આપણને બોલાયા માસીને. તાને બોલતો નહીં હે મુર્દો જળબો કર્યા અલ્યા હવે તો એકલો છે ને આ ભોણો એકલો જ હાટો આમ થોડો હવે વિચાર કર તમારા હવે તમે રૂપિયા વાળા થઈ ગયા બંગલા ને બંગલા તોણી બધાય કમન ગરીબોનું શું લેવા યાદ કરો નાના એ હાટુ જો બોલ્યો કરે ને જો એ પેલા પેલા બલ્યાને પહેરાવે એ વખત છાપરામ રહેતા હતા તે હાડું હભરે તો અને હું તો બંગલા તોણી બધાય રૂપિયા વાળા થઈ ગયા અલે અમાર તો એવું કશું નહીં રૂપિયા વાળા થાય એટલે ભૂલી છીએ અમે પણ તમારે આપવું નહીં એમ કયો એવું જ છે એવું જ છે તમને નાના. શરમ આવે છે પેલું હાય હાય કરો છો કે હેતનનો કોમમાં શરમ તો તમને આપી તમને આપવું જો ભાઈ હેતનનો કોમ કરીને ઈ મોનીમાં તો સંબંધ નહીં હાચવ્યો ભલા આદમી સંબંધ તો હાસવા 10 દાડા પહેલા તળે પદે હતો પણ કંકુતરી જ નહીં આલી ને એ કંકુતરી વાત કરશે નાટુ કને આલી છે કંકુતરી અરે કંકુતરી પહેલા મોકલાઈ છે અલ્યા ઈ. છોય આલી નહીં વાત કરો કંકુતરી જ નહીં આયા આયા આયો આ છોકરો આવ્યો બોલ ગડબોરો એ ગડબડો કરી લે આટું જો આ મજા નહીં આવે પછી મહા આવો કીધી અમુક મહા આવો ગડબડો હવે તો આવો કહીએ તમે એવું પણ નહીં રાખ્યું શરમ આ તો ભૂલ થઈ થઈ આ આઈ જા નકા તમે આઈએ ના ના આયા કરતા આને તો મોકલત છે શું કરવા મોકલી એ આટું બંધ લે આમ તો તમારે આપવું નહીં ને સોલ્લાની તો શું જેવી વાત પણ તમારે આપવું પડતું છે એટલે નહીં આ એમ કયો ને ચોખ્ખી વાત કરો એટલે સોલાના તો 500 તૈયાર રાખ્યા હતા શંકરિયા મજૂરી મોકલ્યો તો તે. ખટોલાઈ વાળા ચોખવટ કરીએ તાણે. સંબંધ રાખો છે કે ના રાખો તો કાઢી નાખો કાઢી જ નાખું છે તાણે. પણ શું રાખું છે અલા 500 આદમી. સોલાના તો તૈયાર રાખ્યા હતા કીધું કાલે કેવારી કહો ને તમે ખોટું કહેવાય ના વરી ના કાલુડી નાના પૈણા તો નહીં જરૂર પડે અમારી નહીં પડે જરૂર આઈન પહેલા અમે ઉભા રહેતું કોઈ આડોશી પાડોશી નહીં ઉભા રહે ઓછી, જેવું રાખે એવું રાખવાનું ઈ તો પછી એવું જ તો આપણે તો વધારાના હા નવરી બજાર નહીં દે દોડી જતું રહેવાનું હોય કોઈના કંકુતરી મેં લે પણ ટુકડ જા ગણપતિ મેલી નહીં બોલશો નહીં ખોટો બેટા. આખા મલક ને આપી તમને નહીં આલે કોઈ ગોડા હા અમી તાણે. શું થયું બાપા ફલાદની મારી વાત સાંભળો જેવું મુહૂર્ત જોવરાય ને કંકુતરી જેવી સફાઈ ને હા. એવી પેલા માતાજી મિલી અમે
આમ સીધી તમને પહેલા કંકુત્રી મેં મોકલાઈ છે અને આ છોકરો હલવા આવ્યો છે હું યાર તમે આટલું ના પાડો છો યાર અલ્યા પણ શો કંકુત્રી આવી છે મારા ઘેર અલે લઈ આલી લેતી મેં આલે ને તાર પોકી નહીં કહું કુતી એટલે એટલે તું હું તું રૂબરૂ પોસ્ટમાં કરી હતી કે આ પકીદામાં મેં બાપા તું રૂબરૂ નતો જો આપા ઓવા હું હોવા પણ હું આ તો પેલા આ ખાટો પણ ખાટો પણ નહીં ઈવન આને કે હું પોખાડ કે 2 લાખ અમાર ઓવા પેલા ખાટાજી નથી ઓવા અલ્યા ઓવા હાટું જો પેલા ખાટુજી નહીં તમારે ઘરના મુરત હા ઈવાના અંગાળ એક ઈકણ ઈવને મારા કંકુત્રી હતી કે તીને ઈવને શું કરી દી લે હું ઈવન આને કે લા માર દો કે પાછા દૂધ આગળ રોજ ને આખો દે કે ઈ મારું ઘર આવું હતું ન પાવતો બાકી તાર તમારે જવું ના પડે એમ કહેતા હતા તું એ હું આ આલી જ નહીં કંકુત્રી તું એ આલી તું ના પડે ત્યાં જોવો છે કે આવી વસ્તુ વાય વાય પોકળવાને સીધી ગરદડી નાલવાની હોય અને આ મારા ઉપર ઉતરી પડ્યું એ અમને શું ખબર આટલું જો મારા છોકરાનો વક છે ને તમારા પેલા ખાટાજીનો વક છે એમાં મારો વક કાઢશો ને તમે દાદાજીએ જઈને દાઢી સૂંટી નાખું નાના તાણી યાર તો છેટલો હરખ હતો યાર કીધું મારા પોનાના બી આમ તો ના અમુ બધું ઢોળે જો ફૂટી ગઈ અમે તો ચાતક પક્ષીની માફક આમ જોઈ રહેલા ટગર ટગર મારો હાટો શાણા અને બધો જમણવાનો વિભાગ પટી ગયા તો એ આ મોણસ તમે ના તમે બે આવત તો અમને અરે ઇન્સાફ ભોળા. નહીં એ બી બે દાડા કેવું ફરવા એ દોસ્તો ને ત્રણ પેરણ હિવરેન તૈયાર રહેતો પણ કંકુત્રી જ નહીં મેલી સબ કરી આવું લા ગડબોરા તારે ઘેર આઈ ના લી એટલે દવાય આટલું ગડબોરો ક્યાં લે છોકરાનો બાપ થવા આવ્યો યાર ભલા આદમી તમે મહા તમે એવું છોકરાને કોક સંસ્કાર આવા પડી ઘેર આઈને કોકને કંકુત્રી આઈ વાટમાં ના મેલી મારી એ ભૂલ છે બીજું તો હું કીએ હા કયો પણ મી આલી એટલે પણ હું થઈ ગયો મારી એ નહીં કે આ મારી એ નહીં કાતો પેલા પેલો રે એ ભૂલ છે પેલો ખાધ્યો પણ બાય બાય કંકોતી હલાય નો નો બળધ્યાને પણ બાપા હું રૂબરૂ આલે કંકોત્રીઓ એટલે હું તમને કહેતી હતી કે તમે આવવા જાવ પણ તમને જોર આવતા હતા ને મને જોર આવતા હતા અને આ રોવા રોવા તરફ જો આવડો નો ના કે જિંદગી મારા તહેવારી રાખી આ લગનમાં આ 5 લાખનો અવસર કરે એમાં પોણી ફેરી નાખ્યો અને તો આપવું જ નતું અગણા પણ આ તો વળી અલે આટો મારી વાત ઓપલો બરોબર છે ઓપલો હવે ભૂલ મારી સમજો કે પેલા હગાની સમજો યાર હવે શું કરીએ કયો હવે અમે શું કરીએ અમે કોઈ નહીં આવી હવે એવું વાપરો બધી વાત મૂકો આપણે વહુને તેડવા જવાની હતો એ ના હોય તો પછી આવજો પા કહી દી અત્યારથી કીધું ઓવા. જીરો બેરો ની પડે ટળિયાનો પાડ્યા સીધું અડધું પતરાળું હા મોજો વારસો રેતી યાર લેવો લેજો કરો એ તો ગળી મુઠ્ઠી કરી લેવો થોડો થઈ હેડા અને ખાઈ દેજો હેડો આજ તો લેવડા હું મિત્રોને કહી દઉં એટલા તો જોયું મિત્રો જો મેં મારા ઘરે પ્રસંગ હતો મેં મારા આટુને કંકોત્રી મોકલી છે પણ વાય મારા છોકરાએ કીધા નાની અરે કોમમાં ભૂલી ગયો એટલે મારો આટું એવું આમ છે કે મને કંકોત્રી ને મી કહું છું મી આલી છે તો આવું થાય એટલે હું કહું છું ગમે જેવો પ્રસંગ હોય ગમે તે હોય તો રૂબરૂ જ કંકોત્રી હાલવાની તો જ ઘરદાણીને ખબર પડે ને કે આવું થાય અમારે જેવું અમે અમારા વ્યમમાં રહી ગઈએ એ એના વ્યમમાં રહી ગયું મારું આટું અને અમારો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતા એટલે અમે મોહનથાળ ખવડાવું અને ગળ્યું મોઢું કરાવું